ગણપતિ બાપ્પા મોર્યા. અજમીના, ગણપતિ બાપ્પાની ઘણી બધી સ્ટોરીઝ મને ખબર છે અને આજે મારે ઈ તને પૂછવું છે કે આ ગણપતિ બાપ્પાનો જે એક દાંત તૂટી ગયો તો એનું કારણ શું બન્યું એવું કે એમનો એ દાંત તૂટી ગયું? તને તો પાક્કી ખબર જ છે. આજે તું અમને એની વાર્તા બી કહી જ દે. હા, એટલે ગણપતિ બાપાના એક દંતની કથાની શરૂઆત એવી રીતે છે કે એક વખત શિવજી ગણપતિ બાપા અને કાર્તિક સ્વામીને કહે છે કે હું તપસ્યા કરું છું, હું થોડી વાર ધ્યાનમાં બેઠો છું, તમે બંને કૈલાશના દ્વાર પર જાઓ અને ધ્યાન રાખો કે મને કોઈ સાધનામાં ખંડિત ન કરે, કોઈ વિક્ષેપ ન પાડે, કોઈ ડિસ્ટર્બ કરવા ન આવે એમ. બાપા તો તમને ખબર છે, એકવાર એમણે વચન આપી દીધું એટલે આપી દીધું. એમની માતા પાર્વતી પાસેથી મસ્ત મોદકનો ડબ્બો લઈ અને એ ત્યાં બેસી ગયા. મોદક ખાઈ અને એમના ભાઈ કાર્તિક સ્વામી જોડે વાતો કરે છે. ત્યાં પરશુરામજી આવે છે. કાર્તિક સ્વામી થોડા થઈ ગયા વિચલિત કે પરશુરામજીને કેવી રીતે અટકાવવા. ગણપતિ બાપા એમને સીધા અડે છે એટલે કોપાયમાન થઈને કહે છે કે તમે અડવાની હિંમત કેવી રીતે કરી? તારા એઠા હાથ મને અડાડ્યા, હવે મારે માનસરોવરમાં જઈને ફરીથી સ્નાન કરવું પડશે. એટલે એ માનસરોવરમાં જાય છે, પણ એ પહેલા કાર્તિક સ્વામીને કહે છે તારા ભાઈને સમજાવી દે કે મને અટકાવે નહીં, મહાદેવને મળતા મને કોઈ નહીં અટકાવી શકે, તને ખબર છે મારો ક્રોધ કેવો છે. એટલે કાર્તિક સ્વામી હા પાડે છે અને પરશુરામજી સ્નાન કરવા જાય છે. કાર્તિક સ્વામી સમજાવે છે ગણપતિ બાપાને કે આ વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર છે, એમનું નામ રામ છે, પણ આપણા પિતાશ્રીએ એમને શિક્ષા આપી અને પરશુ આપ્યું છે એટલે એમનું નામ પરશુરામ પડ્યું છે. એ આવે છે પાછા. ગણપતિ બાપા એમને ના પાડે છે કે તમે નહીં જાઓ, મારા પપ્પાએ ના પાડી છે, એમને ડિસ્ટર્બ નથી કરવાના. પણ પરશુરામજી ક્રોધમાં એમનું પરશુ ઉગામે છે. હવે પરશુ એમના પિતાનું છે, તો અગર પરશુની સામે એ પોતાનું અસ્ત્ર ઉઠાવે તો એમના પિતાનું અપમાન ન થાય, એટલે એ પોતાનો દાંત આગળ કરે છે અને એમનો એક દાંત તૂટી જાય છે. એટલે દાંત તૂટે છે ને એકદમ જોરથી ચીસ પાડે છે. માતા પાર્વતી અને મહાદેવ ત્યાં આવે છે. પરશુરામજી એને થઈ જાય છે કે મારાથી આ બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો. અને એ ગણપતિ બાપાને વરદાન આપે છે કે તમારો આ એક તૂટેલો જે દંત છે એ દંત આગળ જતા તમે જ્યારે વ્યાસમુનિ હારે તમારું લખાણ લખવાનું હશે ત્યારે આ દાંતથી લખશો અને તમે સૃષ્ટિમાં બધી જગ્યાએ એકદમ પ્રખ્યાત થશો અને વિશ્વ તમને આનાથી યાદ રાખશે અને તમારું નામ આજથી એક દંત પડશે.